નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર કેમિકલ બોન્ડિંગ. બરાબર. નોર્મલી મેં એવું કીધું હતું કેમિકલ બોન્ડિંગની અંદર કે ગુજરાત બોર્ડમાં મીન્સ કે NCERTની બુકમાં તમારે જે પણ ચાલી ગયું હશે એ આપણે નહીં જોઈએ. બરાબર. તો આ જે અત્યારે ચલાવું છું એ નોર્મલી તમે જોઈ ગયા છો, પણ એના કરતાં બહુ હટીને આપણે જોઈશું. બરાબર છે, એટલે એ કરાવવું જરૂરી છે. તો આપણે આજે આ ટૉપિક જોઈશું. ટૉપિકનું નામ છે દ્વિધ્રુવીય ચાક માત્રા, જે તમે નોર્મલી બોર્ડ પર જોઈ શકો છો. ઓકે, ચાલો હવે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ બહુ બધી જગ્યાએ ઇફેક્ટ કરશે અને એટલા માટે આપણે જોઈએ છે. હવે કન્સિડર શું કરવાનું છે કે દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુથી દર્શાવાય છે. મ્યુનો સિમ્બોલ આઈ થિંક તમને બધાને ખ્યાલ છે. આગળ કે જો કોઈ અણુમાં ધ્રુવીયતા જોવા મળે, બરાબર, તો અને તો જ આપણે એવું કહી શકીએ કે એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા હોઈ શકે. બરાબર. એટલે ઘણા બધા બોન્ડ હોય કોઈ એક કમ્પાઉન્ડની અંદર, બરાબર, પણ એવું પણ બની શકે ચાલો એ બધા બોન્ડ છે ધ્રુવીયતા દર્શાવે છે. બરાબર છે, પણ તેમ છતાંય કન્ડિશન અંતમાં એવી થઈ શકે પ્લસ માઇનસ કરતાં કે આન્સર મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવે, તો એને આપણે બિલકુલ ધ્રુવીય અણુ નહીં કહીએ. બરાબર, અધ્રુવીયમાં કન્સિડર કરશું. બરાબર. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ આપણો ટૉપિક જે છે એ પ્રોપર ધ્યાન આપવું. હવે મેં કીધું એમ કે દ્વિધ્રુવીય ચાક માત્રા એ અણુ ધ્રુવીય હોય તો જ આપણને જોવા મળશે. બરાબર. ઉદાહરણ તરીકે માનો કે હું અહીંયા એક્ઝામ્પલ આપું તમને. બરાબર છે, કે ઉદાહરણમાં એ લઈ લો અને સામે બોન્ડથી બી જોડાયેલો છે એમ લઈ લો. બરાબર. કોમન એક્ઝામ્પલ છે, નો પ્રોપર એક્ઝામ્પલ. હવે એ જે છે એની વિદ્યુત ઋણતા બહુ ઓછી છે, બી છે એની વિદ્યુત ઋણતા ખૂબ જ વધારે છે. તો આપણને ખ્યાલ છે ત્યાં સુધી કે આ એની વિદ્યુત ઋણતા ઓછી છે, એટલે આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બી તરફ થોડુંક વધારે ખસેલું રહેશે. ભાગીદારીમાં જ છે નો ડાઉટ, પણ એ વધારે કોના તરફ ખસેલું રહેશે? બી તરફ. એટલે બી ઉપર આંશિક નેગેટિવ ચાર્જ આવશે અને એ ઉપર આંશિક પોઝિટિવ ચાર્જ આવશે. જો આ ચાર્જ છે એ કન્ટિન્યુઅસલી એઝ ઇટ ઇઝ રહેતો હોય, બરાબર છે, એ કોઈ પણ ફેક્ટરથી કોઈ પણ કારણોસર જો 0 ન થતો હોય તો દ્વિધ્રુવીય ચાક માત્રા એ ધરાવે છે એવું કહેવાય, અને એ જે અણુ મેં દર્શાવ્યો છે કોમન એ ધ્રુવીય છે એવું કહેવાય. ઓકે, આગળ જોઈએ. હવે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે, બરાબર, એનો આપણે ક્રમ નક્કી કરતાં શીખશું. તમને કેટલાક કમ્પાઉન્ડ આપીને પૂછશે કે આને દ્વિધ્રુવીય ચાક માત્રાના યોગ્ય ક્રમમાં ગોઠવો, અથવા તો ડિસાઇડ કરો કે આમાં દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે છે કે નહીં. ઓકે, ચાલો હવે ફર્સ્ટ ઓફ ઓલ આ સમજાવતા પહેલાં અહીંયા જોઈએ કે ઓછા વિદ્યુત ઋણથી વધુ વિદ્યુત ઋણ તરફ આપણે એરોનું સાઇન બતાવવું પડે. એક એક્ઝામ્પલ લઈ લો, કાર્બન છે, એની સાથે હું Clને જોડું છું. ઓકે, તો કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી અને ક્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટીને હું કન્સિડર કરું તો એમાં ક્લોરિનની વધારે ને કાર્બનની કેવી આવશે? ઓછી. સીધી વાત. બરાબર. એટલે એરાનું નિશાન ઓછા ઇલેક્ટ્રોનેગેટિવથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તરફ આ રીતે દર્શાવવાનું રહેશે. બરાબર. તો એ ખાલી આપણે સિમ્બોલ જોયો કે આ રીતે દર્શાવાય છે. હવે આગળ જોઈએ. દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ કોના બેઝ ઉપર? થીટાના બેઝ ઉપર. હવે તમારી પાસે કોઈ સંયોજન છે, એ સંયોજનમાં આપણને કીધું કે દ્વિધ્રુવીય ચાક માત્રા સરખાવો. આપણને મ્યુની કોઈ પ્રાઇઝ આપેલી નથી, ખાલી સંયોજન આપેલા છે. તો અત્યારે આપણે અલગ અલગ એક્ઝામ્પલથી ફાઇન્ડ આઉટ કરશું કે કઈ રીતે આપણે વર્ક કરીએ કે જેથી સાચા જવાબ સુધી પહોંચી શકાય. એના કેટલાક નિયમો આવશે, મતલબ રૂલ્સ છે અલગ અલગ કમ્પાઉન્ડ માટે. બરાબર. એમાં પહેલો જે રૂલ્સ સમજાવું છું, મતલબમાં કે જે પણ મેથડ સમજાવું છું ડિસિઝન લેવા માટેની, એ આવશે થીટાના બેઝ ઉપર. થીટા એટલે આપણને ખબર છે કે કોઈ પણ સંયોજન જ્યારે બને છે, બરાબર છે, ત્યારે એ સંયોજનની અંદર આપણને એંગલ જોવા મળે છે. જેમ કે 109 ડિગ્રી 28 મિનિટ હોય, 120 ડિગ્રી હોય, બરાબર, 90 ડિગ્રી હોય. તો એમ એંગલ જે છે, એંગલની હેલ્પથી આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાની કમ્પેરિઝન કરી શકીએ. બરાબર. તો અહીંયા ધ્યાન આપવું કે થીટા જે છે એ જેટલો નાનો એટલી એની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે.
બરાબર. તો 0 ડિગ્રી એંગલવાળાની દ્વિધ્રુવીય ચાક માત્રા મેક્સિમમ, 60 ડિગ્રી એંગલવાળાની એનાથી ઓછી, ત્યાર પછી 120 ડિગ્રીવાળાની અને લાસ્ટમાં 180 ડિગ્રી એંગલ ધરાવતા કમ્પાઉન્ડની દ્વિધ્રુવીય ચાક માત્રા કન્સિડર કરી શકાય. બરાબર. આગળ હવે એવું શું કામ થયું? કારણ કે જે દ્વિધ્રુવીય ચાક માત્રાની ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં લાસ્ટમાં કોસ થીટા આવે છે. બરાબર. હવે કોસ થીટા આવતું હોય તો તમે જોઈ શકો કોસ થીટાની અલગ અલગ પ્રાઇઝીસ આપણે જોઈએ. કોસ 0 ડિગ્રી કરીએ તો 1 આવે, કોસ 60 ડિગ્રી કરીએ તો 1/2 આવે, કોસ 120 ડિગ્રી કરીએ તો -1/2 આવે, કોસ 180 ડિગ્રી કરીએ તો -1 આવશે. બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે જો તમે નાનો એંગલ લેશો ને તો પ્લસમાં પ્રાઇઝીસ આવશે, તો તમારો આ જે આન્સર છે એ મોટો આવશે. અને જો તમે મોટો એંગલ કોઈ કમ્પાઉન્ડમાં કન્સિડર કરો છો, ફાઇન્ડ આઉટ કરો છો, તો એના કોસને લઈને એની જે પ્રાઇઝીસ છે નેગેટિવ આવશે, તો અહીંયા આ સૂત્રને લઈને મ્યુની પ્રાઇઝ છે એ ડાઉન થશે. બરાબર છે. એટલા માટે એટલે આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ એંગલ જેમ જેમ મોટો થશે એમ દ્વિધ્રુવીય ચાક માત્રાનું પ્રમાણ જે છે એ ડાઉન થશે. ઓકે. આગળ જોઈએ સેકન્ડ નંબરનું. પછી પ્રોપર એક્ઝામ્પલ જોઈશું બધાના. અત્યારે બીજું જુઓ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો એટલે કે -I સમૂહો વધુ તેમ મ્યુ વધારે હોય છે. હવે પહેલી બાબત તો એ છે કે તમને લોકોને હું જે અત્યારે સમજાવવાની છું ને એમાંની કેટલી બધી બાબત પહેલાં તો ખ્યાલ જ નથી, તો હું પહેલાં પ્રિફર કરીશ કે એને સમજાવું. બરાબર. તો જ આગળ વધાશે. પહેલું મારે એ સમજાવવાનું છે -I અસર દર્શાવતા સમૂહો. હવે તમે 11માનું હાઇડ્રોકાર્બન લેશન જે છે એ જોશો. એ હાઇડ્રોકાર્બન લેશનની અંદર હાઇડ્રોકાર્બનને એના આગળનું જે તમે નોમેનક્લેચરવાળું લેશન જોવો છો, બરાબર, સતીશભાઈ ચલાવે છે, એ લેશનની અંદર તમારે પ્રેરક અસર આવશે. બરાબર, જેને ઇંગ્લિશમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય. હવે એ પ્રેરક અસર છે ને એના 2 ટાઈપ આવશે. એક -I અસર આવશે, બીજું +I અસર આવશે. બરાબર છે. હવે -I અસર દર્શાવતા સમૂહો અને +I અસર દર્શાવતા સમૂહો એમાં તમારે આવશે. હવે અત્યારે આપણે આવે જ છે તો હું થોડુંક સમજાવીશ, બાકી તમે એમાં બહુ પ્રોપર સમજશો. રેડી. હવે આપણી પાસે બહુ બધા ક્રિયાશીલ સમૂહો છે. તમને યાદ કરાવી દો. 10th સ્ટાન્ડર્ડમાં તમે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ છે, બરાબર, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, બહુ બધા ગ્રુપ જે છે એ જોઈ ગયા છે. બરાબર છે. નાઇટ્રો સમૂહ છે, સલ્ફેટ સમૂહ છે, બરાબર, એવા ઘણા બધા ગ્રુપ છે એ જોઈ ગયા છો. હેલોજન કન્સિડર કરી શકાય. તો એ જેટલા પણ મેં ગ્રુપ કીધા ને ક્રિયાશીલ સમૂહો, એને તમે 2 ભાગમાં ડિવાઈડ કરી શકો. કેટલાક સમૂહ એવા છે કે જે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે છે, ખેંચે છે. બરાબર. કેટલાક સમૂહો એવા છે કે સામેવાળાને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, સામેવાળાને ઇલેક્ટ્રોન આપી દે છે. બરાબર છે. એટલે એવા બેઝ ઉપર ડિસાઇડ કરવામાં આવ્યું છે કે આ ગ્રુપને 2 ભાગમાં વહેંચવાના. જેટલા પણ ગ્રુપ છે ક્રિયાશીલ સમૂહ એને 2 ભાગમાં વહેંચવાના. જે સમૂહો ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરે છે, આકર્ષે છે, એને -I અસર ધરાવતા સમૂહો કહેવાય. બરાબર. એમાં કયા કયા આવશે? તો હેલોજન આવશે, નાઇટ્રો સમૂહ આવશે. બરાબર છે. તો એવા ઘણા બધા ગ્રુપ છે જેને કન્સિડર કરી શકાય. એ તમે મેં કીધું એમ કે એ જે લેશન છે સર્ટેન એમાં જોશો. +I અસર ધરાવતા સમૂહો કોને કહેવાય? તો જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ દર્શાવતા હોય એવા સમૂહો છે એને આપણે +I અસર દર્શાવતા સમૂહોમાં લઈ શકીએ. બરાબર છે. ચાલો એ થયું. તો આગળ જોઈએ. હવે બીજું એક આવે છે જેને સમઘટકતા કહેવાય. બરાબર. સમઘટકતાનો મતલબ શું થાય કે અણુસૂત્ર સમાન હોય. બરાબર છે. અણુસૂત્ર સમાન હોય પણ એની જે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા એટલે કે બંધારણીય સૂત્રો છે એમાં ચેન્જીસ આવતા હોય તો એને બંધારણીય સમઘટકો કહેવાય. બરાબર. બંધારણીય સમઘટકો કહેવાય. ખાલી સમઘટકની વ્યાખ્યા આપવી હોય તો આવશે કે ફોર્મ્યુલા સેમ છે, પણ કેમિકલ એટલે કે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય તો એને સમઘટકો આપણે કહી શકીએ. બરાબર છે. તો એ બધું તમારે GOCમાં આવશે, અત્યારે નથી આવતું, પણ મારે થોડુંક સમજાવવાની જરૂર છે જે મેં તમને કીધું. તો એ સમઘટકમાંથી એક પ્રકાર જે આવશે ને એ અત્યારે તમને સમજાવું છું. એને કહેવાય ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. બરાબર. અત્યારે સમજાવી દઉં છું થોડું, કારણ કે જરૂર છે. હવે એ ભૌમિતિક સમઘટકતા હોય ને, બરાબર, એ શામાં જોવા મળે? તો આલ્કીનમાં જોવા મળશે. એમાં જોવા મળશે? આલ્કીનમાં. જેમ કે અત્યારે તમે જુઓ છો C++C આલ્કીન કમ્પાઉન્ડ છે. બરાબર. હવે એમાં એક જે હોય ને એ સીસ કહેવાય અને બીજાને કહેવાય ટ્રાન્સ.
સીસ અને ટ્રાન્સમાં ફેર શું હોય? એકબીજાના સમઘટકો કહેવાય, ભૌમિતિક સમઘટકો. કારણ કે અણુસૂત્ર સમાન રહેશે પણ અવકાશમાં જે ગોઠવણી છે ને, આ જે ગ્રુપ છે એ ગોઠવણી બદલાશે, એટલે એને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવાય. એમાં જોવા મળે આલ્કીનમાં એક સીસ કહેવાય ને એક શું કહેવાય? ટ્રાન્સ. સીસ કોને કહેવાય? તો સમાન સમૂહો એક જ બાજુએ હોય, બરાબર. અને અહીંયા કહી શકાય સમાન સમૂહો પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે વિરુદ્ધ દિશા એટલે કન્સિડર કઈ કરશું આપણે? તો એને શું કહેવાય કે આંતર વિકર્ણ ખબર હશે આઈ થિંક તમને લોકોને, કે આ રીતે હું ચોરસ બનાવું છું તો આજે બને એને વિકર્ણ કહેવાય, બરાબર. તો સરખા ગ્રુપ છે આ કન્ડિશનમાં હોય તો એને ટ્રાન્સ કન્સિડર કરાય, બરાબર. અને જો બે સરખા ગ્રુપ છે એ એક જ બાજુએ આવેલા હોય તો એને સીસ કન્સિડર કરાય, બરાબર. આ કન્ડિશન છે. હવે અહીંયા આપણે જોઈએ, જો અહીંયા તમે જોઈ શકો કે આ બે સરખા ગ્રુપ છે, એક તો આલ્કીન છે, અવકાશમાં 4 અલગ અલગ સમૂહ છે એટલે બેની પેર છે, એની ગોઠવણી જોઈએ છે. તો બે CH3 ગ્રુપ છે એ અહીંયા વિકર્ણના ફોર્મમાં આવેલા છે, અપોઝિટ ડાયરેક્શનમાં. તો આજે મેં લખેલું છે એની ટ્રાન્સ સ્વરૂપ છે. હવે આનું જ હું સીસ ફોર્મ લખું ને તો કંઈક આ રીતે આવશે, C∪C. અહીંયા માનો કે હું CH3 સમૂહ કહું તો આને શું કહેવાય? CH3 લખવો પડે, અહીંયા H. તો તમે જોઈ શકો બે સરખા ગ્રુપ જે છે એ એક જ ડાયરેક્શનમાં, મતલબ એક જ ડાયરેક્શન નહીં પણ એક જ બાજુએ આવેલા છે તો શું કહેવાય? સીસ. તો મેં આ જે લખેલું છે ને એ સીસ છે. તો આપણે હવે આની જરૂર કેમ પડી? બરાબર, મારે એ સમજાવવાનું છે. એટલા માટે કારણ કે સીસ અને ટ્રાન્સમાં કોની મ્યુની પ્રાઇસ હાઈ હોય છે, ઇનકેસ આવું પૂછાઈ શકે, બરાબર છે. તો મેજોરિટી જે જોવા મળે ને એ અત્યારે એક્સપ્લેન કરું છું. ચાલો જુઓ, આ જે CH3 સમૂહ છે એની વાત કહી દઉં કે CH3 સમૂહ +I અસર દર્શાવે. ચાલો ભાઈ, આ +I અસરનો મતલબ શું થાય? બિકોઝ તમને લોકોને ખ્યાલ નથી કે +I અસર એટલે શું. હમણાં થોડીક વાર પહેલાં કીધું કે આપણી પાસે જેટલા પણ એક્ટિવ ગ્રુપ છે, બરાબર છે, એને બે ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ, +I અને -I. +I નો મતલબ થશે ઇલેક્ટ્રોન દાતા સમૂહો, બરાબર. તો મતલબ CH3 બીજાને ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ દર્શાવે છે, ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ છે. હવે ઘણા કહે છે અમને કેમ ખબર પડે, બરાબર. તો આખી સિરીઝ આવશે ઇલેશનમાં, મેં કીધું એમ, બરાબર છે, ઓર્ગેનિકમાં. તો ત્યારે તમે સમજશો અને સિરીઝ યાદ પણ રાખશો, પણ અત્યારે મેં કીધું એમ આપણને થોડીક જરૂર છે એટલે થોડુંક સમજશું, બરાબર. ચાલો, હવે CH3 દાતા સમૂહ છે. હવે દાતા સમૂહ ક્યારે હોય? તો એટલું યાદ રાખજો કે દાતા સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હોય તો એના તરફથી એરો કોના તરફ આવે? કાર્બન તરફ આવશે. રીઝન એવું છે કે અહીંયા સંકરણ કયું થાય? sp3. અહીંયા સંકરણ કયું થાય? sp, બરાબર. સંકરણ વાઇઝ વિદ્યુત ઋણતા કોની વધારે હોય? તો એ કહી દઉં કે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો સંકરણમાં ક્રમ આપવો હોય તો sp, sp2 એન્ડ ધેન sp3. સૌથી વધારે વિદ્યુત ઋણ એ કાર્બન હોય કે જેનું સંકરણ sp હોય. બીજા નંબરની વિદ્યુત ઋણતા, ઓછી વિદ્યુત ઋણતા sp2 વાળા કાર્બન પાસે હોય અને સૌથી ઓછું વિદ્યુત ઋણ કોણ હોય? sp3 વાળું, બરાબર. તો અહીંયા sp3 સંકરણવાળું આ જે ગ્રુપ છે એની વિદ્યુત ઋણતા ઓછી છે, બરાબર. અને આ જે કાર્બન છે એની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. એટલે આપણે એરો આ સાઈડ દર્શાવવો પડે, કારણ કે આપણે અહીંયા કીધું ને કે ઓછા ઇલેક્ટ્રોનેગેટિવથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવ તરફ એરો. ઓકે, અહીંયા એરો અંદરની સાઈડ આ રીતે આવશે, બરાબર. તો તમે જોઈ શકો અહીંયા કે બંને સેમ ગ્રુપ છે, સેમ પ્રાઇઝના મ્યુ છે, બરાબર. જે એકબીજાની કઈ ડાયરેક્શનમાં જાય છે? અપોઝિટ ડાયરેક્શનમાં. સેમ પ્રાઇઝ છે મ્યુની, બરાબર. એટલે અહીંયા બંને એકબીજાને કેન્સલ કરશે તો મ્યુ બરાબર શું થઈ જશે? 0. તો જ્યારે તમને આવી કન્ડિશન જોવા મળે કયા કમ્પાઉન્ડમાં? ટ્રાન્સ પ્રકારના કમ્પાઉન્ડમાં, તો મ્યુ = 0 હોય. રેડી? આગળ જોઈએ. ટ્રાન્સ, આ જે છે ટ્રાન્સની વાત હતી. સીસમાં શું હોય? સીસ છે એમાં સેમ sp3 સંકરણ, આનું sp સંકરણ, એરો અંદરની સાઈડ આવશે. ઓકે, આમાં એરો આ રીતે આવશે. તો બંને એકબીજાની અપોઝિટ ડાયરેક્શનમાં બિલકુલ નથી, એક એંગલ બને છે,
બરાબર, કેટલો એંગલ બનશે? તો આને આ રીતે જવા દો અને આ જે એરો છે ને આ રીતે જવા દો અને પછી આ જે એંગલ બને ને એ એંગલ તમે લઈ શકો. બરાબર, તો મારા ખ્યાલથી એંગલ 120 ડિગ્રીની આસપાસનો બરાબર એટલો હોઈ શકે. તો એમાં બિલકુલ મ્યુની પ્રાઇસ 0 થશે નહીં, કોઈ ચોક્કસ પ્રાઇસ જોવા મળશે, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા 0 થવાનું રીઝન શું હતું? સેમ પ્રાઇસ છે, અપોઝિટ ડાયરેક્શન છે, 0 થઈ જશે. અહીંયા બિલકુલ અપોઝિટ ડાયરેક્શન નથી, એક ડાયરેક્શનમાં ભેગા થાય છે એટલે પ્રાઇસ જે છે મ્યુની 0 નહીં થાય. આપણે ચોક્કસ પ્રાઇસની જરૂર પણ નથી, કોઈ દિવસ પૂછશે નહીં કે મ્યુની પ્રાઇસ કેટલી, જસ્ટ એમ પૂછશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ઓર નોટ 0. બરાબર છે, તો અહીંયા આપણે કીધું કે ટ્રાન્સમાં 0 છે એન્ડ સીસમાં 0 નથી. બરાબર, ચોક્કસથી ઘણા લોકોને સમજવામાં ઇનકેસ પ્રોબ્લેમ થઈ શકે બિકોઝ આ ટાઈપનું હજી તમે જોયું નથી, પણ મેં ડાયરેક્ટ નથી એક્સપ્લેન કર્યું, પહેલાં સમજાવ્યું કે આ બધી વસ્તુ છે શું અને પછી આપણે એક્ઝામ્પલ જોઈએ છે. બરાબર છે, પ્રોબ્લેમ છે ઇનકેસ હજી પણ તો આપણી ઝૂમ મિટિંગમાં પૂછી શકો, આપણે જોશું. ઓકે, ચાલો આગળ જોઈએ. આપણી પાસે બહુ બધા એક્ઝામ્પલ છે. બરાબર, દ્વિધ્રુવીય ચાકમાત્રા છે અને સમજવા માટેના કેટલાકને આપણે થીટા એંગલથી સમજશું અને કેટલાકને આપણે ગ્રુપ વાઇઝ સમજશું. ઓકે, જેમ કે અહીંયા ફરી પાછું આપણી સામે એક્ઝામ્પલ છે. આમાં પણ સીસ અને ટ્રાન્સ કન્સિડર કરી શકાય. કોના બેઝ ઉપર? એચના બેઝ ઉપર. કારણ કે સીસ અને ટ્રાન્સ ડિસાઇડ કરવા માટે એટલીસ્ટ 2 ગ્રુપ અથવા તો જે પણ એટમ્સ છે એ સેમ હોવા જોઈએ, તો તમે સીસ અને ટ્રાન્સ લઈ શકો. બરાબર છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો આ Cl છે, આ CH3 છે, ભલે અલગ હોય પણ 2 હાઇડ્રોજન તો સેમ છે ને. અત્યારે એ અપોઝિટ ડાયરેક્શનમાં છે તો આ ટ્રાન્સ છે. બરાબર, અત્યારે આ હાઇડ્રોજન સેમ ડાયરેક્શનમાં છે તો આ સીસ છે. ઓકે, ચાલો હવે આપણે શું કરશું કે ડાયરેક્શન બતાવશું. લાઈક આ જે CH3 છે એ દાતા સમૂહ છે, મતલબ એની વિદ્યુત ઋણતા આ C ડબલ બોન્ડ Cના કાર્બન કરતાં કેવી છે? ઓછી. તો ઓછા વિદ્યુત ઋણથી એરો ક્યાં આવશે? વધારે વિદ્યુત ઋણ તરફ એરો દર્શાવવાનો રહે છે. બરાબર, ચાલો હવે આ Clની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે છે તો એરો આ ડાયરેક્શનમાં આવશે, ઓછા વિદ્યુત ઋણથી વધારે વિદ્યુત ઋણ. ઓકે, ચાલો હવે શું કરી શકાય એ સાંભળજો. બરાબર, આપણે એવું કહી શકીએ કે આ જે એરોની ડાયરેક્શન છે બંને સેમ ડાયરેક્શન છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી છે. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી છે. અહીંયા જોઈએ આ CH3 જે છે બરાબર એનાથી એરો કાર્બન તરફ આવશે, આ Cl છે એનાથી એરો આ સાઈડ બહારની ડાયરેક્શનમાં આવશે. બરાબર છે, તો એંગલ કેટલાનો બને છે એ આપણે જોઈએ. હવે આને હું આ રીતે લાઈનને આગળ વધારું. બરાબર, અને આ લાઈનને આમ આગળ વધારું તો અહીંયા આ જે એંગલ બન્યો ને 120 ડિગ્રીની આસપાસનો બનશે. બરાબર, તો થીટા તો આપણે એવું જોઈ ગયા હતા કે 0 ડિગ્રી હોય તો ગ્રેટર હોય મ્યુની પ્રાઇસ. બરાબર, પછી 60 ડિગ્રીવાળું આવે, એનાથી ઓછું 120 ડિગ્રીવાળું, સૌથી ઓછું 180 ડિગ્રીવાળું હોય. તો અહીંયા જુઓ ટ્રાન્સ છે એમાં થીટા 0 ડિગ્રી છે, તમે જોઈ શકો છો. બરાબર, સેમ ડાયરેક્શન છે અને સીસ છે એની અંદર 120 ડિગ્રીનો એંગલ બને છે. તો આમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા વધારે કોની? બરાબર, તો વધારે કોની આવશે કે ટ્રાન્સ છે એની વધારે આવશે અને સીસની કેવી આવશે? ઓછી, બિકોઝ તમારી સામે રીઝન છે. બરાબર, આગળ જોઈએ તો અહીંયા આપણે લખી શકીએ ટ્રાન્સ ઇઝ ગ્રેટર ધેન સીસ. ઓકે, ઓલ ટાઈમ્સ એવું નથી હોતું, હંમેશા એવું નથી હોતું કે ટ્રાન્સની ઓછી હોય અને સીસની વધારે. કારણ કે હમણાં જે મેં એક્ઝામ્પલ થોડીક વાર પહેલાં તમને જે કરાવ્યું એમાં ટ્રાન્સની 0 હતી અને સીસ છે એની ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હતી. ઓકે, પણ અત્યારે કન્ડિશન જુદી છે, ટ્રાન્સની વધારે છે, સીસની ઓછી છે. એટલે એવું ક્યારેય નહીં વિચારવાનું કે હંમેશા સીસની વધારે હોય એન્ડ ટ્રાન્સની ઓછી હોય. એવું ઘણા લોકો કહેશે કે મેડમ સીસ એન્ડ ટ્રાન્સ બોલે છે, ઇંગ્લિશ વર્ડ છે, પણ એને ગુજરાતીમાં પણ સીસ અને ટ્રાન્સ જ કહેવાય છે. બરાબર છે, ચાલો આગળ જોઈએ. તો આપણે પહેલું એક્ઝામ્પલ જોયું, આગળ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફોકસ કરું. ચાલો હવે આ જે છે એનું સંકરણ sp3 છે, આનું કયું છે sp. ચોક્કસથી આની વિદ્યુત ઋણતા વધારે તો એરો જે છે આ ડાયરેક્શનમાં આવશે. સેમ કન્ડિશન, એરો આ ડાયરેક્શનમાં આવશે. ઓકે, સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં કેટલા ડિગ્રીનો એંગલ બને? 180 ડિગ્રીનો એંગલ બને છે અને પછી સેમ પ્રાઇસ છે કારણ કે ગ્રુપ સેમ છે. બરાબર, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આગળ જોઈએ.
આ CH3 ગ્રુપ છે, એરો આ સાઈડ આવશે કેમ કે sp હાઇબ્રિડાઇઝેશન, અહીંયા પણ sp, અહીંયા હાઇડ્રોજન છે, ધેર ઇઝ નો CH3 ગ્રુપ હિયર, બરાબર. અહીંયા CH3 સમૂહ નથી, પણ ચોક્કસથી એરો જે છે આ સાઈડ આવશે, પણ નાનો એરો બતાવું છું. હવે આ નાનો એરોનો મતલબ શું થાય કે ધ્રુવીયતા ઓછી છે. જે ધ્રુવીયતા અહીંયા સર્જાશે ને અહીંયા ન સર્જાઈ શકે, હાઇડ્રોજન છે, બરાબર છે, એટલા માટે. તો આ નાનો એરો નાની પ્રાઇસ છે અપોઝિટમાં, આ મોટી પ્રાઇસ છે. અહીંયા બી સેમ પ્રાઇસ અપોઝિટમાં હતી એટલે 0 થઈ ગયો. અહીંયા જે પ્રાઇસ આ ડાયરેક્શનમાં છે એની એક્ઝેક્ટ અપોઝિટમાં જે પ્રાઇસ છે નાની છે, તો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. ત્યાં તમે બિલકુલ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 કરી શકો નહીં, બિકોઝ બે અલગ અલગ ગ્રુપ છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. રેડી? આ રીતે રહેશે. આગળ જોઈએ. આપણી પાસે 3 અલગ અલગ કમ્પાઉન્ડ છે, બરાબર. હવે ઓર્ગેનિક જેવું છે, ઓર્ગેનિક ધીરે ધીરે તમને સમજાશે, તમે હાઇડ્રોકાર્બન અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે રૂલ્સ છે એ સ્ટડી કરશો એટલે, બરાબર. ચાલો, અહીંયા મેઇન છે NO2 સમૂહ, અહીંયા છે સાયનાઇડ ગ્રુપ અને અહીંયા છે Cl, બરાબર. હવે હમણાં થોડીક વાર પહેલાં મેં તમને કીધું હતું કે જ્યારે આ રીતે ગ્રુપ હોય અને મ્યુની પ્રાઇસ મતલબ કમ્પેરિઝન કરવી હોય મ્યુની દ્વિધ્રુવીય ચાક માત્રાની, ત્યારે ડિસિઝન લ્યો કે આ જે ઓર્ગેનિક ક્રિયાશીલ સમૂહો છે એમાં -I ઇફેક્ટ કોની વધારે. તો મેં પહેલાં પણ સમજાવ્યું કે ટેન્શન લેવાની જરૂર નથી. સર જે લેશન ચલાવે છે એ લેશનમાં આખો ક્રમ આવશે, બરાબર છે. -I અસર દર્શાવતા સમૂહો છે એને ક્રમમાં ગોઠવીને આપી દેશે, એ તમારે યાદ રાખવાના છે અને એની હેલ્પથી તમે આ બહુ ઇઝીલી કામ કરી શકશો, કારણ કે અહીંયા આ જે છે એ બધા -I અસર દર્શાવે છે. ફરી પાછું કહી દઉં, દ્વિધ્રુવીય ચાક માત્રા એની વધારે હશે કે જેની -I ઇફેક્ટ સૌથી વધારે હશે, બરાબર. તો આમાં -I અસરનો ક્રમ બતાવું, -I અસરનો ક્રમ જે તમે યાદ રાખી શકો. ઓકે, સૌથી વધારે -I અસર દર્શાવે NO2 ગ્રુપ, દેન સેકન્ડ નંબરની -I ઇફેક્ટ બતાવે સાયનાઇડ ગ્રુપ એન્ડ લાસ્ટ વન આવશે હેલાઇડ ગ્રુપ. તો જે ક્રમ મેં -I અસરનો બતાવ્યો છે સેમ ક્રમ કોનો આવશે? ઉપર આપેલા જે પણ કમ્પાઉન્ડ્સ છે એની દ્વિધ્રુવીય ચાક માત્રાનો, બિકોઝ દ્વિધ્રુવીય ચાક માત્રા -I ઇફેક્ટના સમપ્રમાણમાં રહેશે, બરાબર. તમે લખી પણ શકો. તો મ્યુનો ક્રમ શું આવશે? સૌથી વધારે CH3 CH2 NO2 ની દ્વિધ્રુવીય ચાક માત્રા, દેન સેકન્ડ આવશે CH3 CH2 CN એન્ડ લાસ્ટ સૌથી ઓછી આવશે CH3 CH2 Cl. ઓકે, તો આજે જોવો છો એનો આન્સર રહેશે. ઓકે, આગળ વધીએ. નવ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, થોડી બીજી ઇન્ફોર્મેશન આપવું કામમાં આવશે કે આજે છે ને એને એકબીજાના સમઘટકો કહેવાય, બરાબર. સમઘટકો એને કહેવાય કે સૂત્ર સેમ હોય, લાઈક તમે જોઈ શકો છો બધામાં ફોર્મ્યુલા સેમ છે, બરાબર. જસ્ટ જે ગ્રુપ છે ને એની જગ્યા ચેન્જ થઈ છે, બરાબર. તો કેમિસ્ટ્રીની અંદર આ જે સ્થાન છે એ મેઇન સ્થાન ગણાય બેન્ઝીનની અંદર, એટલે જો કે હું આને પણ મેઇન કન્સિડર કરી શકું, પણ બહુ પ્રોપર સમજવું હોય તો ફર્સ્ટ વનને કન્સિડર કરો. તો એની એક્ઝેક્ટ બાજુમાં હોય ને એને ઓર્થો કહેવાય. શું કહેવાય? ઓર્થો. રેડી? આ સાઈડનાને પણ સેમ કહેવાય, આને ઓર્થો જ કહેવાય. નહીં તો ઘણા કે આ સાઈડ આ સાઈડ સેમ, ઓર્થો જ કહેવાય. ઓકે, ફર્સ્ટ જે સ્થાન છે ને ઓર્થો કહેવાય. આ જે સેકન્ડ સ્થાન હોય ને, બરાબર, ત્યાં ગણો કે અહીંયા ગણો, એને કહેવાય મેટા. શું કહેવામાં આવશે? મેટા. ઓકે, આ સાઈડ પણ શું કહેવાય? મેટા કહેવાય. રેડી? ઓકે, એમ આ જે નીચેનું સ્થાન છે ગમે એમાં લઈ લો, બધામાં સેમ, એને કહેવાય પેરા. ઓકે, તો આ ખાલી મેં સમજ માટે તમને અત્યારે કીધું, બરાબર છે. હવે આગળ તમે મતલબ હાઇડ્રોકાર્બન એવું સ્ટડી કરશો તો ડેફિનેટલી એમાં આવશે. ઓકે, અહીંયા આ જે કમ્પાઉન્ડ છે ને એનું નામ છે ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન. આ છે મેટા ડાઇક્લોરોબેન્ઝીન, ધીસ વન ઇઝ પેરા ડાઇક્લોરોબેન્ઝીન. ઓકે, હવે આ જે ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન છે એમાં મ્યુની પ્રાઇસ કેટલી હોઈ શકે એની કમ્પેરિઝનમાં મેટામાં કેટલી હશે એન્ડ પેરામાં કેટલી હશે આપણે કમ્પેરિઝન કરવાની છે. ઓકે, ચાલો, તો આ જે છે હું ઇરેઝ કરું છું, એની આપણને અત્યારે જરૂર નથી, આ તો મેં સમજવા માટે આ તમને કીધું. રેડી? ચાલો,
ઓકે, હવે આપણે મ્યુની પ્રાઇઝની કમ્પેરિઝન કરવાની છે. ઓકે, તો શું કરવાની સાંભળજો. ઓછા વિદ્યુત ઋણથી વધારે વિદ્યુત ઋણ તરફ એરો. તો આ રીતે એરો આવશે, અહીંયા આ રીતે એરો આવશે. ઓકે, હવે એ જે એરો છે ને એને આગળ લંબાવો ડોટેડ લાઇનથી. તો હું અહીંયા આને આમ લંબાવીશ. ઓકે, આ લાઇનને આમ. તો આ બંને વચ્ચે જે એંગલ બન્યો ને કેટલા ડિગ્રીનો બનશે? 60 ડિગ્રીનો બને છે. તમે જોઈ શકો. રેડી? નાવ આગળ આ જે ક્લોરીનનું છે એને આ રીતે લંબાવો, આ રીતે. બરાબર? તો જે એંગલ બને 120 ડિગ્રીનો બનશે. બરાબર? એંગલ ઉપરથી તમારા સીધા આન્સર આવશે મ્યુને લઈને. પછી અહીંયા આ બહારની સાઈડ એરો આવશે, આ બહારની સાઈડ આવશે. 180 ડિગ્રીનો એંગલ બને. રેડી? તો આમાં મ્યુની કમ્પેરિઝન કરવી હોય તો બહુ ઇઝી છે. અહીંયા લખેલું જ છે 0 ડિગ્રી એંગલ હશે, મ્યુની પ્રાઇસ હાઈ લેવલની હશે. બરાબર? 60 ડિગ્રી હશે તો એનાથી ઓછી હશે, 120 એના કરતાં ઓછી, 180 બધાથી ઓછી. તો આ ફર્સ્ટ જે છે એ સૌથી વધારે મ્યુની પ્રાઇસ બતાવે છે. બરાબર? તો પહેલા નંબર ઉપર આવશે પહેલું સ્ટ્રક્ચર, પછી આવશે બીજું સ્ટ્રક્ચર અને પછી આવશે ત્રીજું સ્ટ્રક્ચર. રેડી? મ્યુની પ્રાઇસ માટે. ઓકે, સેમ કન્ડિશન અહીંયા આવશે પણ પ્રોપર ચેક કરું. આ બહારની સાઈડ આવશે, આ અંદરની સાઈડ આવશે. બરાબર? તો આને આ ડાયરેક્શનમાં બતાવવું અને આને આ ડાયરેક્શનમાં. વચ્ચે જે એંગલ બન્યો ને કેટલા ડિગ્રીનો બન્યો? 60 ડિગ્રી. આને આપણે આ રીતે દર્શાવીએ. અહીંયા બહાર જતો અંદર જતો એરો આવશે. રેડી? આને આમ દર્શાવીએ તો બંને વચ્ચે જે એંગલ બન્યો 120 ડિગ્રીનો બનશે. રેડી? 1 મિનિટ. અહીંયા આપણે એરો આ રીતે આ ડાયરેક્શનમાં બતાવીએ છીએ તો એંગલ આ લેવાનો આવશે અને એંગલ લેશું ને 120 ડિગ્રી આવશે. બરાબર? એટલે જ આ ડાયરેક્શન બતાવવી ઇમ્પોર્ટન્ટ છે. રેડી? હવે આ ડાયરેક્શનમાં લઉં અને આ ડાયરેક્શનમાં આ એંગલ કેટલા ડિગ્રીનો બન્યો? 60, નોટ 120. ઓકે, એટલે તો દિશા દર્શાવી જે છે એનાથી ઇમ્પોર્ટન્ટ છે. ફરી પાછું એક્સપ્લેન કરું, ઘણાને સમજમાં નહીં આવે. આ જે છે CL તરફ બહારની સાઈડ, પછી CH3થી અંદરની સાઈડ. એરો જ્યાં જાય ને એ ડાયરેક્શન બતાવવાની. એરો આ ડાયરેક્શનમાં છે અહીંયા બતાવો, આમાં આ ડાયરેક્શનમાં છે અહીંયા બતાવો. પછી એની વચ્ચેનો જે આ એંગલ બને ને એ એંગલ કન્સિડર કરવાનો, 120 ડિગ્રીનો બનશે. અહીંયા જુઓ, અહીંયા આ બહારની સાઈડ એરો આવશે. બરાબર? આ એરો અંદરની સાઈડ આવશે. એ એરો છે આ ડાયરેક્શનમાં જાય છે, આ ઊભો એરો આ ડાયરેક્શનમાં. બંને વચ્ચે એંગલ કેટલાનો બન્યો? 60 ડિગ્રીનો બને છે. એ જ રીતે અહીંયા આપણે જોઈએ એરો છે બહારની સાઈડ આવશે, આમાં એરો અંદરની સાઈડ આવશે, બંને સેમ ડાયરેક્શનમાં. તો અહીંયા 0 ડિગ્રીનો એંગલ બને છે. બરાબર? તો હવે મ્યુની પ્રાઇસ મેક્સિમમ હેમાં હશે. તો અહીંયા દેખાય છે ઉપર લખેલું. બરાબર? 0 ડિગ્રીનો એંગલ જ્યાં બનશે ત્યાં મેક્સિમમ પ્રાઇસ હશે. રેડી? તો આ જે ત્રીજા નંબરનું છે એ ફર્સ્ટ આવશે, સેકન્ડ છે સેકન્ડ આવશે અને થર્ડ છે આ ફર્સ્ટ છે એ થર્ડ આવશે. બરાબર? તો ક્રમ આવો આવશે. અહીંયા દર્શાવું છું. પહેલું લેસ ધેન બીજું, લેસ ધેન ત્રીજું. રેડી? તો આ દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ જે છે એને કમ્પેરિઝન કરવા માટેના ફેક્ટર કીધા અને બહુ બધા એક્ઝામ્પલ. બરાબર? હા, ઓકે. નાવ આગળ જોશું આપણે કે નિયમિત ભૌમિતિક સ્ટ્રક્ચર જો આપણી પાસે છે તો ડાયરેક્ટલી યુ કેન સે, તમે લોકો એમ કહી શકો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? ડાયરેક્ટલી કહી શકાય કે મ્યુની પ્રાઇસ 0 આવી શકે, પણ એના માટે કેટલીક કન્ડિશન છે, શરતો છે, એ ફોલો થવી પડે. અહીંયા આપણે શરતો જોશું. એક્ઝામ્પલ અહીંયા છે. ઓકે, ચાલો જુઓ. લાઈક ફર્સ્ટ શરત એમ છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોવું જોઈએ. તમારી પાસે કોઈ સ્ટ્રક્ચર છે, આપણે આમાં સમજીએ, આ તમને વધારે સમજાશે. આ જે એક્ઝામ્પલ છે ને એ CCl4નું છે, એને કહેવાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. તો આ જે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એનું સ્ટ્રક્ચર તમારી સામે છે. ઓકે, હવે તો તમને સંકરણ એવું બધું આવડે. કાર્બન છે એને 4 ઇલેક્ટ્રોન વાપરેલા છે, sp3 હાઇબ્રિડાઇઝેશન છે, મેં શેપ પણ બનાવેલો છે અને એ છે સમચતુષ્ફલકીય. ઓકે, આપણે એવું કીધું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર. તો તમે જોઈ શકો કે કાર્બન જે છે એ કાર્બને 4 ઇલેક્ટ્રોન યુઝ કરેલા છે. તો અહીંયા કાર્બન પર કોઈ જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં, ગેરહાજર છે. તો પહેલી શરત ફોલો થાય છે. ઓકે, બીજી શરત શું છે? બધી જ બંધ લંબાઈ સમાન હોવી જોઈએ. તો અહીંયા sp3 સંકરણ થાય છે, બધા જ પરમાણુઓ પણ સેમ છે, એટલે જેટલા પણ બોન્ડ દેખાય છે ને એ બધાની બોન્ડ લેન્થ સમાન હશે. બરાબર? આગળ જોઈએ. ચાલો,
બીજા નંબરનું એ છે કે બધા જ પરમાણુઓ સમાન હોવા જોઈએ, સાઈડના પરમાણુ મતલબ છેડાના પરમાણુ. તો તમે જોઈ શકો વચ્ચેવાળો કાર્બન છે અને ચારેય બાજુ જે પણ પરમાણુ છે એ બધા સેમ છે, બરાબર. આગળ જોઈએ બીજી શરત શું છે. બીજી શરત એ છે કે બહુગુણક બંધ હોય તો તે એક જ પરમાણુ સાથે હોવા જોઈએ. હવે એ ત્યાં કન્સિડર નહીં થઈ, આ 3 શરતોનું પાલન થાય છે એટલે ત્યાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ હું ડાયરેક્ટલી 0 કહી શકું, બરાબર. બીજી રીતે શીખવાડીશ પણ આ સીધું કામ કરવું હોય તો. હવે આ શું છે ને એ સમજાવી દો કે જો બહુગુણક બંધ હોય તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બહુગુણક બંધ. પહેલાં તો આ સમજો, બરાબર. એનો મતલબ એમ થાય કે એક કરતાં વધારે બંધ હોય એને બહુગુણક બંધ કહેવાય. ઉદાહરણ તરીકે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. હવે અહીંયા તમે શું જોવો છો કે કાર્બન છે એની બંને બાજુ બહુગુણક બંધ છે અને અહીંયા કીધું કે જો બહુગુણક બંધ હોય તો એક જ પરમાણુ સાથે હોવા જોઈએ. એક જ પરમાણુનો મતલબ સેમ પરમાણુ હોવા જોઈએ બંને બાજુ. તો આની દ્વિધ્રુવીય ચાક માત્રા તમે 0 કહી શકો. આની પણ 0 જ છે. પણ અહીંયા S ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O હોય મતલબ બહુગુણક બંધ છે, બરાબર. પણ એક સાઈડ ઓક્સિજન છે, એક સાઈડ સલ્ફર છે. અહીંયા મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો બસ એ જ વાત છે. ફરી પાછું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો એકેય લોન પેર નથી. સેકન્ડ થિંગ કે બધી જ બંધ લંબાઈ સેમ હોવી જોઈએ, સેમ છે. ત્યાર પછી બધા જ સાઈડના પરમાણુઓ સેમ હોવા જોઈએ, સેમ છે, બરાબર. તો ડાયરેક્ટલી તમે એમ કહી શકો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0 આવશે. ઓકે, આગળ જોઈએ. ચાલો આગળ મેં એક અહીંયા સ્ટ્રક્ચર બનાવેલું છે. અમે આ ડાયરેક્ટલી મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 કહી શકાય, જે મેં ઓલરેડી બતાવેલું છે. કઈ રીતે કે અહીંયા બધા જ પરમાણુ સેમ છે, બધાની બોન્ડ લેન્થ સેમ છે, બરાબર. જોકે એક વસ્તુ છે કે બોન્ડ લેન્થ સમતલવાળાની છે ને લાંબી હોય, એક્સિયલની ટૂંકી હોય, બરાબર. પણ આપણે જે બીજી રીતે જોઈએ છે ને એ જોઈએ. જેમ કે આ સાઈડ આવશે, આમાં આ સાઈડ આવશે, બરાબર. એરો અપોઝિટ ડાયરેક્શન છે, સેમ પ્રાઇસ છે, બરાબર. એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે. તો આ બંનેની મ્યુ 0 થઈ ગઈ. હવે આમાં શું થશે કે એરો આ સાઈડ રહેશે, આમાં આ સાઈડ રહેશે, બરાબર. તો આની જે પરિણામી હોય ને એને તમે આ ડાયરેક્શનમાં બતાવી શકો. તો એ સેમ આના જેટલી હોય તો ત્યાં પણ આનું રિઝલ્ટન્ટ આ બેનું પરિણામી અને આની ડાયરેક્શન એકદમ ઓપોઝિટ થઈ ગઈ, સેમ પ્રાઇસ થઈ ગઈ, તો પણ તમે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 કન્સિડર કરી શકો. અહીંયા કઈ રીતે થાય એ જુઓ. અહીંયા ઉપરની ડાયરેક્શન આવશે આ રીતે. પછી આ ત્રણેય જે છે, બરાબર, એ ત્રણેયનો સરવાળો અહીંયા હું બતાવી શકું આ રીતે. અને એની પ્રાઇસ અને આ ઉપરની બંનેની પ્રાઇસ સેમ આવે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0, બરાબર. પણ એ બધી ઝંઝટમાં ન પડવું હોય તો બહુ એક સારો ઓપ્શન છે અને એ ઓપ્શન છે કે વચ્ચે કોઈ મધ્યસ્થ પરમાણુની આસપાસ બધા પરમાણુઓ સેમ છે, કોઈ ચોક્કસ ભૌમિતિક રચના છે, વચ્ચેવાળા પર ઇલેક્ટ્રોન યુગ્મ નથી, બરાબર. તો ડાયરેક્ટલી ડિસાઇડ કરી દો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, અહીંયા સ્ટ્રક્ચર જુઓ. આ એક અજાણ્યું સ્ટ્રક્ચર છે જે 12 સાયન્સમાં તમારે આવશે, બરાબર. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. આ ફેરોસીન છે. ફેરોસીનનું ઉપરનું સ્ટ્રક્ચર જે છે એ ડિટ્ટો સ્ટ્રક્ચર નીચેનું છે. ઓકે, તો અહીંયા એવું કન્સિડર થશે, આ ડાયરેક્શન આવશે, અહીંયા આ ડાયરેક્શન આવશે, અપોઝિટ ડાયરેક્શનમાં એકબીજાની અપોઝિટ ડાયરેક્શનમાં થશે, જેને આમ પણ કન્સિડર કરી શકો. ઓકે, સેમ પ્રાઇસ, અપોઝિટ ડાયરેક્શન, ધેન ડેફિનેટલી મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 કન્સિડર કરી શકાય, બરાબર છે. આવી કન્ડિશન છે, આ રીતે રહેશે. ઓકે, ચાલો આગળ જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લાઈક તમે IMP એવું કહી શકો, બરાબર છે. કારણ કે એક્ઝામમાં છે ને આ પૂછાઈ શકે. ઓકે, તો આ કમ્પાઉન્ડ સેમ છે, તમે જોઈ શકો બે કમ્પાઉન્ડ સેમ છે, પણ કન્ડિશન એવી છે કે આનું જ્યારે તમે સ્ટ્રક્ચર લખો, બરાબર, અવકાશીય બંધારણ, ત્યાં તમે બે રીતે લખી શકો. એક બંને હોય સેમ ડાયરેક્શનમાં આ રીતે હોય, એમ એક ઓપોઝિટ ડાયરેક્શન, મતલબ આપણે કેમ સીસ અને ટ્રાન્સ શીખાતા એ આમાં કરી શકાય. ઓકે, તો અહીંયા જુઓ હાઇડ્રોજન છે અને અહીંયા ઓક્સિજન છે. ઓકે, તો આપણે શું કહીએ કે હાઇડ્રોજનથી ઓક્સિજન તરફ આ રીતે આવશે, સેમ કન્ડિશન અહીંયા અંદરની દિશામાં, તો બંને ભેગા થશે, બરાબર છે. કોઈ એક ડાયરેક્શનમાં બંને શું થશે? આ રીતે ભેગા થશે. ઓકે, પછી અહીંયા કન્ડિશન કેવી છે કે આની ડાયરેક્શન આ રીતે અંદર રહેશે, આની ડાયરેક્શન આ રીતે, બંને અપોઝિટ ડાયરેક્શનમાં આવશે.
ઓકે, અપોઝિટ ડાયરેક્શન એટલે વિરુદ્ધ દિશામાં થયા ને. સેમ પ્રાઇસ અપોઝિટ ડાયરેક્શનમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. સેમ પ્રાઇસ બટ નોટ ઇન અપોઝિટ ડાયરેક્શન, મતલબ સેમ ડાયરેક્શન બિલકુલ નથી પણ ઓપોઝિટ પણ નથી, એટલે આપણે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કન્સિડર કરી શકીએ. બરાબર છે. ફરી પાછું કે એકના એક કમ્પાઉન્ડને તમે બે રીતે લખી શકો. બરાબર, બે રીતે લખવામાં એક સીસ ટાઈપનું એક ટ્રાન્સ ટાઈપનું. બરાબર, સીસવાળામાં તમે જોઈ શકો ડાયરેક્શન આ છે, આ ડાયરેક્શન આ છે, બંને એક ડાયરેક્શનમાં ભેગા થાય છે. જ્યારે એટલું યાદ રાખજો, બંને એક ડાયરેક્શનમાં ભેગા થતા હોય તો આન્સર મોટો આવે મ્યુનો, અને બધા છે એની ડાયરેક્શન ફંટાઈ જતી હોય ત્યારે મ્યુની પ્રાઇસ છે એ લો આવશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, એકમ શું છે મ્યુનો? ડીબાઈ છે. જોકે એ તમને ખ્યાલ હશે. ઓકે, તેમ છતાંય કહી દઉં છું કે ડીબાઈ એકમ છે. એક ડીબાઈ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁸ ઇલેક્ટ્રોન સ્પિન યુનિટ ઇન્ટુ સેન્ટીમીટર. એ જે યુનિટ છે ને એ બીજો યુનિટ છે. બરાબર, તો ડીબાઈ નોર્મલ યુનિટ છે પણ એના સિવાય લખી શકાય ઇલેક્ટ્રોન સ્પિન યુનિટ ઇન્ટુ સેન્ટીમીટર. ઇલેક્ટ્રોન સ્પિન યુનિટ છે એ કુલમ્બ માટે છે. બરાબર, કુલમની જગ્યાએ ઇલેક્ટ્રોન સ્પિન યુનિટ લખી શકાય. પછી એ નાનો યુનિટ છે સેન્ટીમીટર સાથેનો, કુલમ્બ ઇન્ટુ મીટર પણ લખી શકો, ત્યારે આટલી પ્રાઇસ આવશે. એક ડીબાઈ ઇઝ ઇક્વલ ટુ 3.33 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર. ઓકે, ચાલો હવે આ એક બીજી ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા એવી છે કે દ્વિધ્રુવીય ચાક માત્રા શોધવી હોય તો જે પણ કમ્પાઉન્ડ આપેલું છે, જેમ કે HBr લઈ લઈએ. બરાબર, તો HBr જે છે એમાં તમને વીજભાર આપી દેશે ટોટલ જે પણ હોય એ. બરાબર છે, એ વીજભારનું મૂલ્ય એને ગુણ્યા બે આયન વચ્ચેનું ડિસ્ટન્સ. બરાબર, ફરી પાછું આવું કોઈ સંયોજન હશે તો એનો જે પણ વીજભાર આવતો હશે એ વીજભાર કુલમમાં આપી દેશે, મૂકવાનો, એને મલ્ટીપ્લાય બે આયન વચ્ચેનું અંતર મૂકવાનું, એમાં સેન્ટીમીટરમાં બંનેનો ગુણાકાર, એટલે મ્યુ મળી જશે. બરાબર, ચાલો અહીંયા બીજા નંબરનું ઇક્વેશન આ યાદ રાખવાનું છે. ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ સંયોજન છે એમાં આયનિક લક્ષણ જે છે એના ટકા શોધવા હોય તો પર્સન્ટેજ ઓફ આયનિક લક્ષણ બરાબર પ્રાયોગિક મ્યુ ડિવાઇડેડ બાય સૈદ્ધાંતિક મ્યુ મલ્ટીપ્લાય 100. આવું જો કરશો તો તમને આયનિક લક્ષણ છે એના ટકા મળી જશે. તો એની એક પ્રાઇસ જે છે એ મીન્સ કે એક એક્ઝામ્પલ આપણે અહીંયા ફાઇન્ડ કરેલું છે. બરાબર, એક્ઝામ્પલ જે છે એને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ગણતરી કરશું. બરાબર છે, જો તમારાથી થાય તો ટ્રાય કરજો. આમાં એક પ્રાઇઝ મારા ખ્યાલથી ઘટે છે, કારણ કે મેં જે પ્રેક્ટિકલ ડેટા છે એ તો આપેલા છે મ્યુ HBrના 2.6 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર. ડિસ્ટન્સ આપેલું છે બટ દેર ઇઝ નો એની વીજભાર. બરાબર, ઓકે, તો વીજભાર આમાં આપેલો નથી, જે હું ફાઇન્ડ આઉટ કરીશ અને આખું જે છે એ આપણે ગણતરી કરશું. ઓકે, બટ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.